શું મનુષ્યના જીવનમાં કરેલા પાપો ખરેખર માફ થઈ શકે છે? શું એવી કોઈ તિથિ છે કે જેમાં એક જ દિવસનું વ્રત પણ વર્ષો સુધી કરેલા પાપોને નષ્ટ કરી શકે છે? હિન્દુ ધર્મમાં એક એવી અદ્ભુત પવિત્ર તિથિ છે પાપમોચી એકાદશી. હા, પાપમોચી એકાદશી. આ એકાદશી માત્ર ઉપવાસ નથી, આ આત્માને શુદ્ધ બનાવતો, પાપોમાંથી મુક્ત થવાનો અને ભગવાનની કૃપા મેળવવાનો દિવ્ય અવસર છે. એકાદશીનું મહત્વ. હિન્દુ શાસ્ત્રોમાં એકાદશીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. દર મહિને 2 એકાદશી આવે છે. શુક્લ પક્ષમાં આવે છે અને બીજી કૃષ્ણ પક્ષમાં આવે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે. જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ રાખે છે, ભજન કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાં પાપોનો નાશ થાય છે. પરંતુ તમામ એકાદશીઓમાં પાપમોચી એકાદશીનું વિશેષ મહત્વ છે. હવે પાપમોચી એકાદશી ક્યારે આવે છે? આ એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે, પાપોમાંથી મુક્તિ અપાવનાર. અથવા તો આ એકાદશી એક એવી તિથિ છે જે મનુષ્યને તેના પાપોમાંથી મુક્ત કરે છે. પાપમોચી એકાદશીની પૌરાણિક કથા. આ કથા ભવિષ્ય પુરાણમાં વર્ણવવામાં આવી છે. એક સમયની વાત છે, મેધાવી ઋષિ નામના એક મહાન તપસ્વી હતા. તેઓ એક સુંદર જંગલમાં ખૂબ કઠોર તપશ્ચર્યા કરતા હતા. તેમની તપસ્યા એટલી શક્તિશાળી હતી કે દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા હતા. દેવરાજ ઇન્દ્રને ભય થયો કે જો આ તપસ્યા પૂર્ણ થઈ જશે તો ઋષિ બહુ મોટી શક્તિ પ્રાપ્ત કરી લેશે. ત્યારે ઇન્દ્ર એક સુંદર અપ્સરા મંજુ ઘોષા નામની અપ્સરાને મોકલે છે. હવે મંજુ ઘોષાનો મોહ, એની વિશે આપણે વાત કરીએ. મંજુ ઘોષા હતી ખૂબ સુંદર અપ્સરા. તે સંગીતની અંદર પણ ખૂબ પારંગત હતી. તેમણે પોતાની મધુર વાણીથી, પોતાના સુંદર સૌંદર્યથી તે ઋષિને પોતાના મોહમાં પડાવી લીધા. ઋષિ તેમની તપશ્ચર્યા ભૂલી ગયા અને ધીમે ધીમે સમય પસાર થતો ગયો. કથા અનુસાર ઘણા વર્ષો સુધી ઋષિ તે અપ્સરાના મોહમાં રહ્યા. એક દિવસ ઋષિને સમજાયું કે તેઓ મોહમાં ફસાઈ ગયા છે અને તેમની તપસ્યાનો ભંગ થઈ ગયો છે. તેમને ખૂબ જ ક્રોધ આવ્યો અને ખૂબ જ અત્યંત અપ્સરા ઉપર ક્રોધિત થયા અને તેમણે મંજુ ઘોષાને શ્રાપ આપ્યો અને તેને કહ્યું કે તે પિચાસી બની જશે. અપ્સરાને ખૂબ દુઃખ થયું, ખૂબ દુઃખી થઈ અને ઋષિ પાસે તે ક્ષમા માંગવા લાગી. તો ઋષિએ ક્રોધ થોડો શાંત થયો એટલે તેમને કહ્યું કે જો તું પાપમોચી એકાદશીનું વ્રત કરશે તો તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. મંજુ ઘોષાએ આ વ્રત કર્યું અને તે ફરીથી પોતાના સ્વરૂપમાં આવી ગઈ. એ જ રીતે ઋષિ મેધાવી પણ પોતાના પાપોમાંથી મુક્ત થયા. તેથી આ એકાદશીનું નામ પડ્યું છે પાપમોચી એકાદશી. આ કથા માત્ર એક વાર્તા નથી, તે આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. મનુષ્યના જીવનમાં મોહ, લાલચ, ક્રોધ, અહંકાર આ બધું તેને પાપ તરફ લઈ જાય છે. પરંતુ જો મનુષ્ય સાચા હૃદયથી પસ્તાવો કરે અને ભગવાનનું સ્મરણ કરે તો ભગવાન તેને માફ કરી શકે છે. હવે મિત્રો, ઘણાને એવા પ્રશ્ન હોય કે આ વ્રત કરવાથી મને શું ફાયદો થશે? તો શાસ્ત્ર મુજબ આ વ્રત કરવાથી પહેલું તો પાપનો નાશ થાય છે, મનને શુદ્ધ થાય છે, દુઃખ, નકારાત્મકતા દૂર થાય છે, ભગવાનની કૃપા મળે છે અને આ પોતાની આત્માને શાંતિ મળે છે. તો મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે જાણતા અજાણતા આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ, પરંતુ હિન્દુ ધર્મ આપણને હંમેશા ભૂલ સુધારવાની તક આપે છે અને એ તક છે આવી એકાદશીઓ દ્વારા. અને હવે આવી રહી છે પાપમોચી એકાદશી, જે કરીને આપણા અજાણતા થયેલા પાપને આપણે નાશ કરીશું. આ પવિત્ર દિવસે ભગવાનનું સ્મરણ કરો, શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરો. કદાચ આ એક દિવસ તમારા જીવનના અનેક પાપો દૂર કરી શકે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ નવા વિડીયો સાથે. આભાર.